દોસ્તો આજે આપણે ફરવા જવાના છીએ કાઠિયાવાડ દરેક મંદિરે જઈશું, તમને ત્યાં દર્શન કરાવીશું રૂબરૂ માતાજી ભગવાનના. તમે અમારા વિડીયોમાં બન્યા રહેજો, તમને પણ મજા આવશે. હાલ આપણે ગાડી ચાલુ કરીએ છીએ તો જોઈ લઈએ ઓઇલ પાણી છે કે નહીં. આવો, આ પાણી આપણે ચેક કરી લઈએ. પાણી છે. તમે પણ ગમે ત્યારે નીકળતા હો તો ચેક કરી લેજો, જેના કારણે હેરાન ના થવું પડે પાછળથી. અને ચેક કર્યા પછી વ્યવસ્થિત બંધ કરજો, એટલે શું અમુક ટાઈમ ભૂલી જવાય તો જેના કારણે બહાર આવે. આ છે ઓઇલનો ગેસ પણ ઓકે જ છે, તમે જોઈ શકો છો. હવે આપણે ચેક કરીશું પાણી. અને અમારા આ મોક્ષુભાઈ બેસી ગયા છે એન્જિન ઉપર. ભૂ બેટા ભૂ એ તો પકડજે. એમ ભાવ છે ના, નહીં ફાવે. એના કારણે વાઇપરમાં રાતે તકલીફ ના થાય કે કાચ સાફ કરવા તકલીફ ના થાય. પાણી પીવાનું ચાલુ છે, પાણી ભરી ગયું. ઓકે, રેડી. પાણી ઓકે. મુક્ષુભાઈ તમે ઉતરી જાઓ, હવે આપણે ગાડી બેસી જવાનું, એન્જિન ઉપર બેસી નહીં. આવી જાઓ. હા, એ તો ના પાડો છે. આવી જાઓ બેટા. ચલો કઈ વાંધો નહીં, થોડા બેસવા દો એને. અને આપણે સામાન પેક કરી દીધો છે. હવે જઈશું સીધા બેચરાજી બાજુ. વચ્ચે જે મંદિર આવશે એ તમને વચ્ચે દર્શન કરાવીશું, માટે વિડીયોમાં ખાસ બને રહેજો. ચાલો, ભક્તિ ને દાદા બે જણા દર્શન કરવા ચાલુ, ભગવાનના દર્શન કરવા ચાલુ. આ લોકો બેસી ગયા છે આગળની સીટમાં. ભક્તિબેન આગળ દાદા જોડે બેસી ગયા છે. એમની થોડી તબિયત ખરાબ છે. સામાનમાં મોટા થેલા લીધા છે, તમે જોઈ શકો છો. ડેકી પેક થવા આવી છે. આ મોક્ષુ નીચે રમું છે, માટી ખાય. જો કાકાને ટાટા કહી દે. ટાટા, જય અંબે, જય સોમનારાયણ કહી દે. બેજો મમ્મી. આ લોકો ગાડીમાં બેસી ગયા છે. હવે અને અમે દુકાનનું બધું કામકાજ આ દિલીપભાઈને આપ્યું છે. તમે હંતાશો નહીં, બધું કામકાજ એમને આપ્યું છે. એમને કીધું દૂધ છા સાચવા તારી. અરે આમાં દિલીપભાઈ. દોસ્તો અમે વિસનગરથી હવે નીકળ્યા છીએ, વિસનગર પહોંચવાયા છીએ. તમે જોઈ શકો છો અમારો સ્ટાફ. પાછળ બધા આવી ગયા છે 3 જણા અને આગળ 2 જણા. બસ વિસનગર પહોંચીશું ને વિસનગરથી અમે જઈશું બેચરાજી. તો ચલો તમે બેચરાજીના દર્શન કરાવીએ, તમને જગ્યા બતાવીએ. બને રહેજો. તો આ લોકો શેરડીનો રસ પીવા બેસી ગયા છે લોટા સાથે. અનિતાબેન, અમે વિસનગર પહોંચી ગયા છીએ. ભક્તિબા શેરડીનો રસ પીવો તો વિસનગર પીવા માટે ઉભા રહ્યા છીએ. હા બેટા, પીવા છે ને. ભક્તિના હાથમાં બરફ આવ્યો છે. ભક્તિ શું કરે જોઈએ. અરે બરફ નાખે છે, ગરમીમાં ઠંડક કરે છે એમ ને. આ બરફ પીવો.